નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। તાપી જિલ્લાના વ્યારા સોંગઢ હાઈવે પર બંધ પડેલ ટ્રાવેલર ગાડી સાથે અજાણ્યા ટ્રેલર ચાલકે અકસ્માત કરતા એકનું મોત, 2 વ્યક્તિને ઈજાઓ પહોંચી। તાપી જિલ્લાના વ્યારા સોંગઢ હાઈવે પર કટાસવણ ગામની સીમમાં ટ્રાવેલર ગાડી બંધ પડી જતા ટ્રાવેલરના ચાલક તેમજ અન્ય 2 વ્યક્તિ ઊભા હતા, ત્યારે અજાણ્યા ટ્રેલરના ચાલકે અકસ્માત કર્યો હતો, જેમાં સારવાર દરમિયાન વિનોદભાઈ વાલ્મીકીનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી, જેઓની સારવાર હાલ ચાલુ છે, જે માહિતી આજે 10-15 કલાકે મળી હતી। તાપી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના 6 રોડ બંધ થતાં વાહન ચાલકોની સમસ્યા વધી। તાપી જિલ્લામાં પડેલા વરસાદ વચ્ચે હજુય કેટલાક માર્ગ બંધ હાલતમાં છે, જેમાં લો લેવલ પુલ પરથી પાણી ફરી વળતા બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે, જેમાં વ્યારા તાલુકામાં 1, ડોલવણ તાલુકામાં 1, વાલોડ તાલુકામાં 2 અને સોંગઢ તાલુકાના 2 માર્ગ બંધ હોવાની માહિતી આજે 10 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના કરંજવેલ ગામેથી મારામારી કરનાર ઈસમો ઝડપાયા। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કરંજવેલ ગામે પ્રેમ પ્રકરણમાં ઝઘડો કરી 4 ઈસમોએ પરિણીત પ્રેમીને થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો, જેમાં વ્યારા પોલીસે 4 આરોપી રાજેન્દ્રભાઈ, અનિલભાઈ, વિપુલભાઈ અને સુનિલભાઈને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી 11 કલાકે મળી હતી। વાલોડ તાલુકાના ગોલાણ ગામેથી અંદાજે 7 થી 8 વર્ષનો દીપડો પાંજરે પુરાયો। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગોલાણ ગામેથી આજે સવારે દીપડો પાંજરે પુરાયો હતો, જેમાં મુકેશ પટેલ નામના ખેડૂતના ખેતરમાં મૂકેલ પાંજરામાં અંદાજિત 7 થી 8 વર્ષનો દીપડો પાંજરે પુરાઈ જતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી, જેની જાણ વન વિભાગ અને એનિમલ ટીમના સભ્યોને કરવામાં આવતા દીપડાનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરાઈ હોવાની માહિતી 10 કલાકે અપાઈ હતી। તાપી જિલ્લાના સોંગઢ ખાતે આવેલ ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં આકાશી નજારો સામે આવ્યો। તાપી જિલ્લાના સોંગઢ તાલુકામાં આવેલ ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં આકાશી નજારો સામે આવ્યો હતો, જેમાં ગાયકવાડી સમયમાં બનેલ આ ડેમ 112 વર્ષ જૂનો છે, જે ઓવરફ્લો થતાં આગામી દિવસોમાં વ્યારા, સોંગઢ અને વાલોડ તાલુકાના 12 થી વધુ ગામોના ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી જોવા મળી હતી। તાપી એલસીબી પોલીસે વાપી ટાઉનમાંથી ઉચ્છલ પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો। તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે વાપી ટાઉનમાંથી ઉચ્છલ પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી મંગેશ ઉર્ફે ચેતન પાટીલ નાઓને ઝડપી લીધો હતો, જે અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી, જે માહિતી આજે 5 કલાકે અપાઈ હતી। ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે પાણીની ભરપૂર આવક થઈ। તાપી જિલ્લામાં આવેલ દક્ષિણ ગુજરાતના લોકોની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે ડેમમાં પાણીની આવક ભરપૂર થવા પામી હતી, જેમાં ડેમના ઉપરવાસમાંથી આજે સવારે 10 કલાકે 44,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે, જેને લઈ ડેમની સપાટી 316.73 ફૂટ પર પહોંચી છે। ડેમની સપાટીમાં વધારો થતાં ખેડૂતો અને લોકોમાં ખુશી જોવા મળી હતી। તાપી જિલ્લા એસઓજી પોલીસ ટીમે 2 દુકાન માલિક સામે જાહેરનામા ભંગ હેઠળની કાર્યવાહી હાથ ધરી। તાપી જિલ્લા એસઓજી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ડોલવણના વાકલા ખાતે આવેલ આરાધ્યા કોમ્પ્લેક્સમાં 2 દુકાન માલિક સામે જાહેરનામા ભંગ હેઠળનો ગુનો નોંધ્યો છે, જેમાં પ્રતિક ઉપાધ્યાય અને કિશનલાલ જાટ નામના ઈસમે પોતાની દુકાન ભાડે આપી હતી, જેની નોંધ કાયદાકીય રીતે નહીં કરવામાં આવતા કાર્યવાહી કરાઈ હતી, જેની વિગત આજે 4 વાગ્યાની આસપાસ અપાઈ હતી। ભીલ જામોલી બસ વાયા નહીં કરવામાં આવતા વિદ્યાર્થીઓએ 30 તારીખે રસ્તો રોકી વિરોધ નોંધાવશેની ચીમકી ઉચ્ચારી। નિઝર તાલુકાના ભીલ જામોલી ગામે બસ વાયા થઈને કરવા બાબતે અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈપણ જાતની બસ ફાળવવામાં નહીં આવતા વિદ્યાર્થીઓ દ્વારા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી 30/7/2024ના રોજ રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે, જેમાં વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનો જોડાયા હતા, જે બાબતની વિગત 5:30 કલાકે પ્રાપ્ત થઈ હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।